પ્રેમ ક્યારેય ઝૂક્યો નથી, પ્રેમ ક્યારેય તૂટ્યો નથી. આવું જ ભાવનગરમાંથી ઘટના છે તે સામે આવી છે. ભાવનગરમાં ચર્ચાસ્પદ બનેલા બ્રહ્મ સમાજના યુવકના પ્રેમ પ્રકરણને લઈને હવે ફરી એક વખત મોટો ખુલાસો થયો છે. જે યુવતી છે પ્રિયા, તેણે આજે કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે કે હું જે યુવક છે, મારા પતિ છે યશ ઉપાધ્યાય, તેની સાથે જવા માંગુ છું. જેને લઈને આજે જે કોર્ટ દ્વારા છે હુકમ કરવામાં આવ્યો છે કે યુવતી છે તેને તેના પતિ સાથે મોકલી દેવામાં આવે. પરંતુ યુવતી છે તેને તેના પતિને આજે મોકલી દેવામાં આવી છે. પોલીસે ગઈકાલે પણ કહ્યું હતું કે આવો કોઈ બનાવ જ નથી બન્યો, અપહરણ નથી થયું. ત્યારબાદ આજે આખા દિવસ છે તે નાટકીય રીતે આખો ડ્રામા છે તે સર્જાયો હતો. 11:30 કલાકે યુવતીને કોર્ટમાં હાજર કરવાની હતી. નામદાર કોર્ટે હુકમ કર્યો હતો, પરંતુ આખો દિવસ યુવતી છે તે અમને મળતી નથી તેવું તપાસ અધિકારી છે નીલમબાગ પોલીસ સ્ટેશનના મનીષ ભલગરિયા તેમણે કોર્ટને જણાવ્યું હતું. ને સાંજે 6 વાગે એટલે કે 5:56 યુવતી છે તેને લઈને મનીષ ભલગરિયા છે પીએસઆઈ તે આવી પહોંચ્યા હતા કોર્ટે. અને પછી 1 કલાક સુધી જજ સાહેબે છે તેનું નિવેદન લીધું હતું. અને યુવતી છે તેણે કહ્યું હતું કે મારા જીવને જોખમ છે, હું મારા પતિ સાથે જવા માંગુ છું. આમ યુવતીનો અને જે યુવક છે તેનો પ્રેમ છે તેનો વિજય થયો છે. બ્રહ્મ સમાજના જે આગેવાનો છે તે રાજકોટ ખાતેથી દોડી આવ્યા હતા. સૌથી પહેલા તેની પ્રતિક્રિયા લેશું. શું કહેશો? આપનું નામ? મારું નામ મિલનભાઈ શુક્લ છે અને અમે ન્યાયતંત્રના આદેશથી ખૂબ જ સંતોષ અમને થયો છે. કારણ કે અમે આવીને જેવી રીતે પોલીસની કામગીરી જોઈ એનાથી અમને ઘણો બધો રોષ હતો. પણ જ્યારે ભારતના ન્યાયતંત્ર આવા નિર્ણયો લે છે એનો આજે મને પ્રતીતિ થઈ છે અને ખૂબ સારો નિર્ણય ન્યાયાલયે આપ્યો છે. એ બદલ ન્યાયાલયનો અને આ વાતને ઉપાડનાર દરેક પત્રકાર મિત્રોનો પણ આ તકે હું આભાર વ્યક્ત કરું છું. અને અમારી ખાસ તો અમારા બેન દર્શનાબેન, જે એના ઉપર ગૌરવ થાય એવું એણે આજે આખો દિવસ કામ કર્યું છે. છેલ્લા 2 દિવસથી આ કેસને હેન્ડલ કરે છે. આ ઉપરાંત અમારા ચેતનભાઈ ત્રિવેદી, વિજયભાઈ જાની, અમારા અશોક દાદા, અમારા પંડ્યાજી, આ બધાએ અમને જ્યારે બ્રહ્મ સમાજે પણ ખૂબ સમર્થન ને સપોર્ટ આપ્યો ત્યારે ગુજરાત બ્રહ્મ સમાજના પણ ઘણા બધા નેતાઓ અને ઘણા બધા કાર્યકરો સતત સંપર્કમાં હતા. અને અમે બધાને ના પાડેલી કે કોઈ અહીંયા આવવું નહીં. કારણ કે આ એક વાત છે એ ન્યાયતંત્ર ઉપર અમે છોડેલી હતી. અને અમે ફક્ત એ પરિવારને હૂંફરે, એ પરિવારને ડર ન લાગે અને કોઈ આવી રીતે બ્રાહ્મણ પરિવારોને પ્રતાડિત કરતું હોય ત્યાં હું ચોક્કસથી મારી હાજરી હોય જ છે. એના ભાગરૂપે હું મારી ફરજના ભાગરૂપે આજે ભાવનગર આવ્યો હતો. અને આ નિર્ણયથી આજે હું ખૂબ ખુશ છું અને એક સંતોષ સાથે હું ભાવનગરથી જઈ રહ્યો છું. તો તમે સાંભળ્યું, જે રાજકોટથી જે આવ્યા છે બ્રહ્મ સમાજના આગેવાન છે તેમણે પણ કહ્યું ન્યાયતંત્ર ઉપર અમને પૂરો વિશ્વાસ હતો અને અમને ન્યાય મળ્યો છે. આ મામલે પહેલેથી જ ભાવનગર બ્રહ્મ સમાજના અગ્રણી છે દર્શનાબેન જોશી, તે પહેલા દિવસથી જ્યારે આ ઘટના બની ત્યારથી તેના સાક્ષી રહ્યા છે, તેની સાથે રહ્યા છે. જે આ યુવક હતા, જે આ બ્રાહ્મણ દંપતી હતું, તે એકલા પડી ગયા હતા. તેને ઢોર માર મારવામાં આવ્યો હતો ભાવનગરમાં. તેઓ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામના વ્યક્તિઓ, અહીંયા તેના કોઈ સગા સંબંધી નહોતા. ત્યારે દર્શનાબેન છે તેની વહારે આવ્યા હતા. તેની પાસેથી પહેલી પ્રતિક્રિયા લેશું. બેન, શું કહેશો? બસ અંતમાં સત્યનો વિજય થયો. અમે ઘણી મહેનત કરી પણ જે વિજય થયો, જે જીત થઈ એને કારણે અમારો થાક પણ ઉતરી ગયો છે અને અમને ન્યાય તંત્ર ઉપર ગૌરવ થાય છે. એ જ રીતે પ્રેસ મીડિયાએ જે શરૂઆતથી અમને સાથ સહકાર આપ્યો છે કે જે ખોટી રીતને અન્યાય થતો હતો કે જે ખોટું થતું હતું એને ભાવનગર સમક્ષ કે બધાની સમક્ષ ઉજાગર કર્યું, દુનિયાની સામે લાવ્યું કે જો લડી શકે એવા વ્યક્તિ ન હોય તેની હારે શું થઈ શકે. એ પત્રકાર આલમ દ્વારા ખ્યાલ આવે છે કે આવું થાય છે. પણ આ બંને છોકરા જે પિયા અને યશ, એણે પણ સારી ફાઇટ આપી. અમે બધાએ આ ભાવનગરમાં અમારા સિનિયર એડવોકેટ BK વાઘેલા સાહેબ, અમારે સાથી ઉષાબેન પરમાર, અમે બધાએ સતત મહેનત કરી. અને ખાસ અમારા સિનિયર વાઘેલા સાહેબે તો બીજી વાર પણ અરજી આપી સાહેબને, આજે બપોરે પણ, કે સાહેબ અમારે આજને આજ, કારણ કે 2-3 દિવસમાં શું ન થઈ શકે, આજને આજ તમે હાજર કરો, એવી અરજી આપી. અને માનનીય નામદાર અદાલતે એ ગ્રાહ્ય રાખી. અંતમાં દીકરીને સાંભળવામાં આવી અને સત્યની જીત થઈ. અને મને બ્રહ્મ સમાજનો ખૂબ સહકાર મળ્યો છે. એમણે કીધું કે જ્યાં બેન અટકો ને અમને બોલાવજો. અને આજે ઘણા વ્યક્તિઓ અને કોઈ ખોટા કામ માટે કે સામેવાળા ઉપર વાર કરવા માટે કે એવી રીતે કોઈ નથી આવ્યા.
અહીંયા માત્ર ને માત્ર બ્રહ્મ સમાજના દીકરા અને પરિવાર ઉપર જે આ લોકોએ મારીને અત્યાચાર ગુજાર્યો હતો ને, એને હૂંફ આપવા, એને સપોર્ટ આપવા અને ફરીવાર એની સાથે એવું ન થાય ને એના રક્ષણ માટે આવ્યા હતા. અને આવી રીતે ગામોગામથી મને બધાના ફોન આવેલા છે કે બેન જ્યાં જરૂર પડે ત્યાં આપણા સમાજ માટે અમે ઊભા છીએ. આખો બ્રહ્મ સમાજનો પણ હું ખૂબ આભાર માનું છું ને બધાએ મને ખૂબ સાથ સહકાર આપ્યો, તે બદલ સૌનો આભાર. બેન, આપ મહિલા અગ્રણી તો છો, સાથે જ એક વકીલ પણ છો. શું કહેશો? ગઈકાલે ભાવનગરના સિટી ડીવાયએસપી છે, તેમણે મોટો ખુલાસો કર્યો હતો કે અપહરણની આવી કોઈ ઘટના જ નથી બની. હવે આ કેસમાં શું થઈ શકે? વકીલ તરીકે આપ શું કહેવા માંગો છો? જુઓ, આજે જે અદાલતમાં અમે જે સર્ચ વોરંટ દાખલ કર્યું હતું એનો અરજદાર પતિ હતો. એણે કીધું મારી પત્નીને ગોંધી રાખવામાં આવી છે, મારી પત્નીનું અપહરણ થયું છે અને મારી પત્ની મારી સાથે રહેવા માગે છે, તો મને તમે અપાવો, એ પ્રકારની અરજી હતી. અને એક બાજુ અહીંયા આપણે એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકોને મારવામાં આવ્યો, અપહરણ કર્યો, એની આપણે FIR દાખલ કરી છે. તો દાખલ કર્યા પછી આપણે ભાવનગરમાં જોઈએ છીએ કે તરત જ મારામારી થઈ હોય તો પોલીસ તરત એક્શનમાં આવે છે. માનનીય ગૃહમંત્રીનો આદેશ છે કે રિકન્સ્ટ્રક્શન કરવું. આવા જે કોઈ પોતે પોતાના મનમાં દાદાઓ સમજતા હોય, ગુંડા સમજતા હોય કે ગમે એને અમે ઘરમાં બોલાવીને એક ગેંગ કરીને 15 થી 20 માણસો બોલાવીને આને મારી નાખશું કે મારશું. કારણ કે આ લોકો ઉપર તો એવો જુલમ કર્યો કે દીકરાના મમ્મી તો કહેતા હતા કે છોકરાનું માથું ફાડી નાખવાના હતા. પડદાનો જે પાઇપ હતો ને એનાથી એનું માથું ફાડી નાખવાના હતા, પણ એમાંથી માંડ એ લોકો બચ્યા. તો જ્યારે આપણા દેશમાં ગૃહમંત્રી એમ કહે છે કે તમે કાયદો હાથમાં કોઈ નહીં લઈ શકાય, બાકી પોલીસ ખૂબ બધાને સજા આપવા માટે છે, ત્યારે આ કેસમાં આવું થયું નથી. ઉપરાંત અમારે હજી પણ અત્યારે આ ખુલ્લી વાત જ છે ને કે દીકરી જો કાલે નિવેદન એવું આપતી હોય કે મારે પિતાના ઘરે જવું છે, આજે નિવેદન આપે છે પતિના ઘરે, તો વાત તો ખુલ્લી પારદર્શક છે કે ખરેખર શું હશે આમાં. એન કેન પ્રકારે દીકરીને ખૂબ પ્રેશરાઇઝ કરવામાં આવી હશે. એની સાથે શું થયું હશે એ તો હવે ખબર પડશે જ્યારે અમારો દીકરો એની સાથે વાત કરશે ત્યારે. અચ્છા બેન, શું કહેશો? બંને જે યુવક યુવતી છે તેને હવે બંને એને મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ તેને કોઈ સિક્યુરિટી, તેમને પ્રોટેક્શન આપવામાં આવશે કે કેમ? હજી તો તેના જીવને પણ જોખમ હોય તેવી પણ વાત થઈ રહી છે. માટે અત્યારે તો હાલના સમય પ્રમાણે મેં જોયું કે નામદાર અદાલતે PI સાહેબને અને PSI સાહેબને બંનેને પ્રોટેક્શન આપીને એ લોકો જ્યાં કે ત્યાં મૂકવા જવાનો આદેશ કર્યો. અને મેં PSI સાહેબ પાસેથી પણ જાણ્યું કે એ લોકો જ્યાં જવા માગતા હશે ત્યાં નજીકના પોલીસ સ્ટેશનને પછીની જવાબદારી આપશે, એટલે ત્યાંથી ત્યાં પ્રોટેક્શન મળશે. અને જો હવે તકલીફ હશે તો હવે તો ખુલ્લી વાત જ છે, અમે અરજી કરીને અમે બીજું પોલીસ પ્રોટેક્શન માગી લઈશું. બેન દર્શનાબેન, હું તમને પૂછવા માંગીશ, જો હવે યુવતી છે ત્યારે તમે તેના વકીલ છો, તમારે જ્યારે તેની સાથે વાત થશે, યુવતી કહેશે કે મેં આવું કોઈ નિવેદન જ નથી આપ્યું કે અપહરણ નથી થયું, તો કયા પ્રકારનું હવે તમારું સ્ટેન્ડ રહેશે પોલીસ સામે? દીકરી જે કહેશે, દીકરી એમ કહેશે કે મા બાપને મારે સજા અપાવડાવી છે, પોલીસ ખાતાએ જે કઈ રીતે એને પ્રેશરાઇઝ કરી હશે પોલીસ ઉપર એક્શન લેવડાવો, જે રીતે પિયા કહેશે ને એ પ્રમાણે અમે ચાલશું. કદાચ એવું પણ બને કે દીકરી એમ કે ભાઈ હવે નામદાર અદાલતે મને પતિ સાથે રહેવા આપી છે તો જવા દો, આપણે મા બાપને કાંઈ નથી કરવું, તો કદાચ એ લોકોની ઈચ્છા હોય અરજદારની કે જે પીડિત વ્યક્તિ છે એની જે ઈચ્છા હશે એ પ્રમાણે જો એ કહેશે કે આને સજા અપાવી છે તો અમારે કોઈને છોડવાના થતા નથી. એમાં પછી ગમે એવો ચમરબંધી હશે, મોટા આગેવાનો હશે કે પોલીસ સ્ટાફના હશે, દીકરી કહેશે કે આટલા લોકોએ મને આટલી હેરાન કરી છે એને કોઈને મૂકવાની થતા નથી. તો આપે સાંભળ્યું બ્રહ્મ સમાજના જે આગેવાન હતા, સાથે જ જે મહિલા અગ્રણી હતા, તેમણે કહ્યું છે કે ન્યાયતંત્રએ જે વિજય અપાયો છે તેની ખૂબ જ રાજી છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની જે સોસાયટી છે ઇસ્કોન મેગા સિટી, ત્યાં જે આ ચકચારી બનાવ બન્યો હતો તે મામલે હવે યુવકની જીત થઈ છે, જેને લઈને આખી ઘટનામાં ફરી એક વખત છે તે નવો વળાંક આવ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે જ્યારે યુવતી છે તે શું કહી રહી છે, તે શું કહે છે. પોલીસ એવું રટણ કરે છે કે અપહરણ થયું નહોતું, પરંતુ હવે યુવતી છે તે ક્યારે સામે તેનું નિવેદન આપે છે, તેમના જે વકીલ છે તેમનું પણ કહેવું છે કે પિયા જે નામની જે યુવતી છે તે હવે જે કહેશે તે થશે. પોલીસે જો કોઈ આ કેસમાં ખોટું કર્યું હશે, પ્રેશરાઇઝ કરી હશે, તો અમે પોલીસને પણ મૂકીશું નહીં. જોવું રહ્યું આગામી સમયમાં હાઈ વોલ્ટેજ જે ડ્રામા સર્જાણો હતો ભાવનગરમાં બ્રાહ્મણ યુવકના જે લવ મેરેજ મામલે, તેમાં હવે આગળ શું નવા ખુલાસા થાય છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.